હેલો ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે મોશન સેન્સર બલ્બ વિશે વાત કરવાના છે કે આ બલ્બ આપણે ખેડૂત મિત્રોને કઈ રીતે મદદરૂપ થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, અત્યારે આપણે સ્ટાર્ટરની બાજુમાં જે બલ્બ લગાડેલો છે તે આપણે કઈ રીતે હેલ્પફુલ થાય છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો પહેલાં હું તમને બતાવી દઉં કે કયો બલ્બ છે અને કઈ કંપનીનો છે, કેટલા વોલ્ટનો છે અને કઈ રીતે કામ કરે છે. તો બન્યા રહો વિડીયોમાં આગળ. જુઓ મિત્રો, આ ફિલિપ્સ કંપનીનો મોશન સેન્સર બલ્બ છે જે 9 વોલ્ટનો આવે છે. અને આ બલ્બ આપણે કઈ રીતે ઉપયોગી થાય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, આ બલ્બ આપણને સ્પેશિયલી મોશન સેન્સર એટલે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુનું હલનચલન થાય ને તો તેને મોશન કહેવામાં આવે છે. તો આ બલ્બ કઈ રીતે કામ કરે છે ને તેના વિશે વાત કરીએ. તો ઘણીવાર આપણા ખેડૂત મિત્રો રાત્રિના સમયે પાણી લગાવતા હોય છે ખેતરમાં, અને રાત્રિના સમયે મોટરને ચાલુ બંધ કરવામાં બહુ તકલીફ થાય છે, કેમ કે ક્યારેક તે પોતાની ટોર્ચ પણ ભૂલી જાય છે. તો તેવી સમસ્યામાં આપણે વાત કરવા જઈએ તો આ બલ્બ ખેડૂતોને બહુ જ ઉપયોગી થાય છે. કે જો અત્યારે આ બલ્બ ચાલુ છે, તેને અમુક સેકન્ડોમાં તે ઓટોમેટિક બંધ થઈ જાય છે. જેમ કે તે 60 સેકન્ડ પછી ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ બલ્બ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે ખેડૂતોને ઉપયોગી થઈ શકે છે. તો બન્યા રહો વિડીયોમાં. હું તમને લાઈવ બતાવીશ કે આ બલ્બ કઈ રીતે ખેડૂતને ઉપયોગી થાય છે. જુઓ મિત્રો, અત્યારે આ બલ્બ ચાલુ છે. થોડી જ વારમાં જુઓ મિત્રો, આ બલ્બ અત્યારે જુઓ બંધ થઈ ગયો છે. તો હવે હું તમને અંદર જઈશ એટલે ઓટોમેટિક બલ્બ ચાલુ થઈ જશે. જુઓ મિત્રો, આ બલ્બ ઓટોમેટિક ચાલુ થઈ ગયો છે. અને મિત્રો, આ બલ્બની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે જો પરચેસ કરવું હોય તો એટલો કંઈ એક્સપેન્સિવ પણ નથી. અને હા મિત્રો, આમાં સ્પેશિયલી મોશન સેન્સર આવે છે એટલે બલ્બ ઉડી જવાનું કે બળી જવાની કોઈ સમસ્યા જ નથી રહેતી, અને બહુ જ હેલ્પફુલ છે. હું પર્સનલી 2 વર્ષથી યુઝ કરું છું. જ્યારે પણ આપણે મોટર સ્ટાર્ટ કરવા જઈએ ત્યારે ઓટોમેટિક બલ્બ ચાલુ થઈ જાય છે અને ઓટોમેટિક બંધ થઈ જાય છે. જુઓ મિત્રો, પાછો બલ્બ ચાલુ થઈ ગયો છે. તો મારો કહેવાનો મુખ્ય હેતુ એ જ કે આપણા ખેડૂત મિત્રોને મોટર્સ ચાલુ બંધ કરવામાં રાત્રિના સમયમાં કોઈ પણ સમસ્યા ન આવે અને તે આસાનીથી ચાલુ બંધ કરી શકે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.